ધોરણ 8 ગણિત પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ. પ્રાસ્તાવિક. કાગળ એક સમતલની પ્રતિકૃતિ છે. કાગળ પર પેન્સિલ ઉપાડ્યા વગર તેના પર રહેલા બિંદુઓને એકબીજા સાથે જોડીએ છીએ ત્યારે સમતલીય વક્ર મળે છે. અગાઉના ધોરણમાં અલગ અલગ પ્રકારના વક્રનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. નીચેની આકૃતિઓને તેના પ્રકાર સાથે મેળવીએ. આકૃતિ એક સરળ વક્ર છે પણ બંધ નથી. આકૃતિ 2 વક્ર જે સરળ નથી. આકૃતિ 3 બંધ વક્ર કે જે સરળ નથી. આકૃતિ 4 સરળ બંધ વક્ર. બહુકોણ. ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પહેલું, બીજું અને ત્રીજું વક્ર જે બહુકોણ છે, જ્યારે ચોથું, પાંચમું અને છઠ્ઠું વક્ર જે બહુકોણ નથી. બહુકોણનું વર્ગીકરણ. આપણે બહુકોણનું વર્ગીકરણ તેની બાજુઓ અથવા શિરોબિંદુઓની સંખ્યાઓના આધારે કરીએ છીએ. 3 બાજુઓ અથવા શિરોબિંદુઓ વાળો ત્રિકોણ, 4 બાજુઓ અથવા શિરોબિંદુઓ વાળો ચતુષ્કોણ, 5 બાજુઓ અથવા શિરોબિંદુઓ વાળો પંચકોણ, 6 બાજુઓ અથવા શિરોબિંદુઓ વાળો ષટકોણ, 7 બાજુઓ અથવા શિરોબિંદુઓ વાળો સપ્તકોણ, 8 બાજુઓ અથવા શિરોબિંદુઓ વાળો અષ્ટકોણ, 9 બાજુઓ અથવા શિરોબિંદુઓ વાળો નવકોણ, 10 બાજુઓ અથવા શિરોબિંદુઓ વાળો દસકોણ વગેરે. n બાજુઓ અથવા શિરોબિંદુઓ વાળો n કોણ. વિકર્ણ. બહુકોણનો વિકર્ણ એકક્રમિક ના હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેખાખંડ PQ એ વિકર્ણ નથી, જ્યારે રેખાખંડ LN પણ વિકર્ણ નથી. એક બંધ વક્રમાં અંતર્ભાગ અને બહિર્ભાગ કોને કહેવાય તે આપણે જાણીએ છીએ. આકૃતિમાં જોઈ શકાય છે અંતર્ભાગની એક સીમા હોય છે, જ્યારે બહિર્ભાગને સીમા હોતી નથી. બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ. અહીં થોડા બહિર્મુખ બહુકોણ અને થોડા અંતર્મુખ બહુકોણ આપેલ છે. જે બહુકોણ બહિર્મુખ હોય છે તેમના વિકર્ણો કોઈ પણ ભાગ બહુકોણના બહિર્ભાગમાં હોતો નથી, અથવા બહુકોણના અંતર્ભાગમાં રહેલ બે ભિન્ન બિંદુઓને જોડતા કોઈ એક રેખાખંડ સંપૂર્ણપણે તેના અંતર્ભાગમાં જ હોય છે. અંતર્મુખ બહુકોણની આકૃતિ જુઓ. આના પરથી આપણે જોઈ શકીએ કે બે બિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ અંદરના ભાગમાં હોય અથવા બહારના ભાગમાં હોય છે. નિયમિત અને અનિયમિત બહુકોણ. એક નિયમિત બહુકોણ સમબાજુ તથા સમકોણીય હોય છે. ઉદાહરણ તરીકે ચોરસમાં બાજુના તથા ખૂણાના માપ સમાન હોય છે, આથી તે નિયમિત બહુકોણ છે. લંબચોરસ સમકોણીય છે પણ સમબાજુ નથી, તેથી તે નિયમિત બહુકોણ નથી. સમબાજુ ત્રિકોણ એ નિયમિત બહુકોણ છે, કારણ કે તેની ત્રણેય બાજુ અને ત્રણેય ખૂણા સમાન છે. આ સિવાય સમાંતર બાજુ ચતુષ્કોણ, વિષમ બાજુ ત્રિકોણ, સમલંબ ચતુષ્કોણ વગેરે અનિયમિત બહુકોણના ઉદાહરણો છે. ખૂણાના સરવાળાનો ગુણધર્મ. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 ડિગ્રી થાય છે. આ આપણે જાણીએ છીએ. જ્યારે ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય તે જાણવા એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ. અહીં દર્શાવેલ ચતુષ્કોણ ABCDમાં વિકર્ણ AC એવો દોરીશું કે જે આપેલ ચતુષ્કોણને
બે ત્રિકોણમાં વિભાજિત કરે, જેથી આપણને 6 ખૂણાઓ 1, 2, 3, 4, 5, 6 મળશે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય. માટે પહેલા અને બીજા ત્રિકોણના ખૂણાનો સરવાળો કરતાં ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી પ્લસ 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી થાય. આમ ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો 360 ડિગ્રી થાય. એક બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો. બહિષ્કોણ અંગેનું જ્ઞાન અંતઃકોણ તેમજ બાજુઓના પ્રકાર જાણવામાં મદદરૂપ થાય છે. પ્રવૃત્તિ દ્વારા બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો કેવી રીતે મેળવાય તે જોઈએ. પ્રવૃત્તિ. અહીં દર્શાવેલ પંચકોણ ABCDE ના બહિષ્કોણનો સરવાળો મેળવીશું. એટલે કે ખૂણો 1 પ્લસ ખૂણો 2 પ્લસ ખૂણો 3 પ્લસ ખૂણો 4 પ્લસ ખૂણો 5 નો સરવાળો મેળવવો. આ દર્શાવેલ પંચકોણ ABCDE આ રીતે જમીન પર દોરેલ છે. આપણે બહિષ્કોણનો સરવાળો મેળવવા માટે શિરોબિંદુ A થી શરૂઆત કરીને રેખાખંડ AB તરફ ચાલવાનું શરૂ કરીશું. B પર પહોંચ્યા બાદ આપણે ખૂણા 1 પર વળવું પડશે, જેનાથી આપણે રેખાખંડ BC તરફ ચાલી શકીએ. C પર પહોંચ્યા બાદ રેખાખંડ CD તરફ ચાલવા માટે ખૂણા 2 પરથી વળવું પડશે. આ રીતે બાજુ AB પર પરત ન ફરીએ ત્યાં સુધી ચાલુ રાખીશું. આ રીતે એક ચક્કર પૂરું થશે. આ ચક્કર લગભગ એક વર્તુળ જેટલું હોય છે. આપણે જાણીએ છીએ કે આખા વર્તુળનું માપ 360 ડિગ્રી હોય છે. આમ ખૂણો 1 પ્લસ ખૂણો 2 પ્લસ ખૂણો 3 પ્લસ ખૂણો 4 પ્લસ ખૂણો 5 ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. ઉપરોક્ત પરિણામ ગમે તેટલી બાજુઓ ધરાવતા બહુકોણ માટે સત્ય છે. આથી બહુકોણમાં બહિષ્કોણના માપનો સરવાળો 360 ડિગ્રી છે. ચતુષ્કોણના પ્રકાર. આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણની બાજુઓ તથા ખૂણાના પ્રકારના આધારે તેને નામ આપવામાં આવે છે. સમલંબ ચતુષ્કોણ ટ્રેપેઝિયમ. સમલંબ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે જેમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય છે. પ્રવૃત્તિ. સમલંબ ચતુષ્કોણ બનાવવો. બાજુઓના માપ 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર હોય તેવા એકરૂપ ત્રિકોણના એક સરખા ટુકડા લો, જેને દર્શાવ્યા પ્રમાણે ગોઠવો. અહીં તમને એક સમલંબ ચતુષ્કોણ મળશે. કઈ બાજુઓ પરસ્પર સમાંતર છે? રેખાખંડ AB અને રેખાખંડ CD. પતંગ. પતંગાકાર ચતુષ્કોણ. પતંગ એક વિશિષ્ટ પ્રકારનો ચતુષ્કોણ છે. અહીં આકૃતિમાં દર્શાવેલ એક સરખી નિશાનીવાળી બાજુઓની લંબાઈ સમાન છે. એટલે કે AB ઇઝ ઇક્વલ ટુ AD અને BC ઇઝ ઇક્વલ ટુ CD. આપેલ આકૃતિઓના અભ્યાસ પરથી આપણે કહી શકીએ કે એક પતંગાકાર ચતુષ્કોણને 4 બાજુઓ હોય છે. 2 તેમાં સમાન લંબાઈવાળી પાસેની બાજુની 2 અલગ અલગ જોડ હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ એક ચતુષ્કોણ છે. તેના નામ પ્રમાણે તેનો સંબંધ સમાંતર રેખાઓ સાથે છે. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ તથા ખૂણા સમાન હોય છે. પ્રવૃત્તિ. પૂંઠા. 2 અલગ અલગ પહોળાઈવાળી લંબચોરસ પટ્ટીઓ લો. એક પૂંઠાની પટ્ટીને સમક્ષિતિજ રાખીને બતાવ્યા પ્રમાણે તેની લંબાઈની દિશામાં 2 રેખા દોરો. હવે
બીજી પટ્ટીને દોરેલી રેખાઓ પર ત્રાંસી રાખીને આ જ પ્રમાણે બીજી 2 રેખા દોરો. આ 4 રેખાઓ વડે બનતી બંધ આકૃતિ ચતુષ્કોણ છે. આ પરસ્પર સમાંતર રેખાની 2 જોડ દ્વારા બનેલ છે, જે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે જેમાં સામસામેની બાજુની દરેક જોડમાં બાજુઓ પરસ્પર સમાંતર હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણના અંગો. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અહીં દર્શાવેલ છે. રેખાખંડ AB અને રેખાખંડ CD તેની સામસામેની બાજુઓ છે. રેખાખંડ AD તથા રેખાખંડ BC સામસામેની બાજુઓની બીજી જોડ બનાવે છે અને આ પ્રકારે ખૂણો B અને ખૂણો D સામસામેના ખૂણાની બીજી જોડ છે. રેખાખંડ AB અને રેખાખંડ BC પાસેની બાજુ છે. રેખાખંડ BC અને રેખાખંડ CD, રેખાખંડ CD અને રેખાખંડ DA તથા રેખાખંડ DA અને રેખાખંડ AB પાસેની બાજુઓ છે. આ જ રીતે ખૂણો A અને ખૂણો B, ખૂણો B અને ખૂણો C, ખૂણો C અને ખૂણો D તથા ખૂણો D અને ખૂણો A પાસેના ખૂણા છે. ઉદાહરણ: સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ની પરિમિતિ શોધો. ઉકેલ: સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુનું માપ સમાન હોય છે, એટલે PQ SR 12 cm અને QR PS 7 cm. ચતુષ્કોણ PQRS ની પરિમિતિ બરાબર PQ plus QR plus RS plus SP is equal to 12 cm plus 7 cm plus 12 cm plus 7 cm is equal to 38 cm. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ની પરિમિતિ 38 cm થાય. સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓ. પ્રવૃત્તિ: ધારો કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આ રીતે દોરો. ટ્રેસિંગ કાગળ ઉપર આની એક નકલ A', B', C', D' દોરો. હવે A', B', C', D' ને ચતુષ્કોણ ABCD ઉપર મૂકો. ચતુષ્કોણના વિકર્ણના છેદબિંદુ પર એક ટાંકણી લગાવો. હવે ટ્રેસિંગ કાગળને 180 ડિગ્રીનો ખૂણો બનાવે તે રીતે ફેરવો. બંને ચતુષ્કોણ એકબીજાને સુસંગત બનશે, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે બિંદુ A' બિંદુ C પર તથા તે જ રીતે બિંદુ B' બિંદુ D પર હશે. ઉપરોક્ત પ્રવૃત્તિ દ્વારા આપણને માલુમ થાય છે કે ખૂણો A તથા ખૂણો C અને ખૂણો B તથા ખૂણો D ના માપ સમાન છે. ગુણધર્મ: સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સમાન હોય છે. ઉદાહરણ: આકૃતિમાં દર્શાવેલ સમાંતર બાજુ ચતુષ્કોણ BEST માં x, y, z ના મૂલ્ય શોધો. ઉકેલ: અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખૂણો S અને ખૂણો B સામસામેના ખૂણા છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય છે. તેથી x 100 ડિગ્રી સામેના ખૂણાનો ગુણધર્મ, y 100 ડિગ્રી ખૂણા x નો અનુકોણ. ખૂણો y અને ખૂણો z રેખિક જોડ બનાવે છે. તેથી y plus z 180 ડિગ્રી માટે 100 ડિગ્રી plus z 180 ડિગ્રી માટે z 180 ડિગ્રી minus 100 ડિગ્રી માટે z 80 ડિગ્રી. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં
પાસ પાસેના ખૂણાઓનો અભ્યાસ કરીશું. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં ખૂણો A અને ખૂણો D, રેખાખંડ DC સમાંતર રેખાખંડ ABની છેદિકા રેખાખંડ ADથી બનતા છેદિકાની એક તરફના અંતઃકોણ હોવાથી તે એકબીજાના પૂરક કોણ છે. તે જ પ્રમાણે ખૂણો A અને ખૂણો B, રેખાખંડ AD સમાંતર રેખાખંડ BC અને છેદિકા રેખાખંડ BAથી બનતા છેદિકાની એક તરફના અંતઃકોણ છે. આમ આકૃતિ ઉપરથી પૂરક કોણની આવી બીજી જોડો શોધી શકીએ છીએ. ગુણધર્મ: સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા એકબીજાના પૂરક હોય છે. ઉદાહરણ: સમાંતર બાજુ ચતુષ્કોણ RINGમાં જો માપખૂણો R = 70 ડિગ્રી હોય તો બીજા ખૂણાના માપ શોધો. ઉકેલ: અહીં માપખૂણો R = 70 ડિગ્રી. આથી માપખૂણો N = 70 ડિગ્રી થાય, કારણ કે માપખૂણો R = માપખૂણો N. માપખૂણો R અને માપખૂણો I એકબીજાના પૂરક કોણ હોવાથી માપખૂણો I = 180 ડિગ્રી - 70 ડિગ્રી = 110 ડિગ્રી અને માપખૂણો G = 110 ડિગ્રી, કારણ કે માપખૂણો I = માપખૂણો G. માપખૂણો R = માપખૂણો N = 70 ડિગ્રી અને માપખૂણો I = માપખૂણો G = 110 ડિગ્રી. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ: સામાન્ય રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણના માપ સમાન હોતા નથી. છતાં સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એક વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. ગુણધર્મ: સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે છે. ઉપરોક્ત ગુણધર્મને તાર્કિક દલીલોથી પુરવાર કરવું મુશ્કેલ નથી. અહીં દર્શાવેલ આકૃતિમાં એકરૂપતાની ખૂબાખૂ શરતનો ઉપયોગ કરવાથી આપણે જોઈ શકીએ કે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD. તેથી AO = CO અને BO = DO. ઉદાહરણ: દર્શાવેલ આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HELPમાં OE = 4 અને HL એ PE કરતાં 5 વધારે છે તો OH શોધો. ઉકેલ: અહીં OE = 4 હોય તો OP = 4, કારણ કે વિકર્ણો દુભાગે છે. તેથી PE = OE + OP = 4 + 4 = 8 થાય. HL એ PE કરતાં 5 વધારે છે, માટે HL = 8 + 5 = 13. માટે OH એ HLને 2 સરખા ભાગમાં વહેંચે છે. તેથી OH = 1/2 × 13 = 6.5 થશે. વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ: સમબાજુ ચતુષ્કોણ. પતંગાકાર ચતુષ્કોણની એક વિશેષ સ્થિતિમાં આપણને સમબાજુ ચતુષ્કોણ મળે છે. અહીં દર્શાવેલ ત્રિકોણને તમે ત્રિકોણ ABCની દિશામાં કાગળને કાપીને આ રીતે ખોલો છો ત્યારે તમને પતંગાકાર ચતુષ્કોણ મળે છે, જ્યાં AB અને BCની લંબાઈ અલગ અલગ છે. હવે જો AB = BC થાય તે રીતે કાગળને કાપીએ તો મળતો પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ બને છે. સમબાજુ ચતુષ્કોણમાં બધી જ બાજુઓની લંબાઈ સમાન હોય છે, પરંતુ પતંગાકાર ચતુષ્કોણમાં આ આવશ્યક નથી. સમબાજુ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે કે જેમાં બધી જ બાજુઓની લંબાઈ સમાન હોય છે. હવે સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની લંબાઈ સમાન હોવાથી તે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ થાય. તેથી સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ
બંનેના બધા જ ગુણધર્મ ધરાવે છે. પણ સમબાજુ ચતુષ્કોણનો સૌથી અગત્યનો ગુણધર્મ તેના વિકર્ણ વિશે છે. ગુણધર્મ: સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. સાબિતી: અહીંયા ગુણધર્મને તાર્કિક દલીલોથી પુરવાર કરીશું. ABCD એક સમબાજુ ચતુષ્કોણ છે. તે એક સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે. તેના વિકર્ણ એકબીજાને દુભાગે છે. માટે OA = OC, OB = OD થાય. માપખૂણો AOD = માપખૂણો COD = 90 ડિગ્રી સાબિત કરવાનું છે. એકરૂપતાની બા શરતને આધારે ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ COD. માટે માપખૂણો AOD = માપખૂણો COD. માટે ખૂણો AOD અને ખૂણો COD રેખિક જોડના ખૂણા હોવાથી માપખૂણો AOD = માપખૂણો COD = 90 ડિગ્રી. આમ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે છેદે છે. ઉદાહરણ: અહીં RICE સમબાજુ ચતુષ્કોણ છે. X, Y, Z શોધો અને તેની સત્યાર્થતા પુરવાર કરો. X = OE = OI વિકર્ણ દુભાગે છે. =5. Y OR OC વિકર્ણ દુભાગે છે. =12. Z સમબાજુ ચતુષ્કોણની બાજુ છે. =13 કારણ કે બધી બાજુઓ સમાન છે. લંબચોરસ: લંબચોરસ એક સમાન માપના ખૂણા ધરાવતો સમબાજુ ચતુષ્કોણ છે. જો લંબચોરસના બધા જ ખૂણાના માપ સમાન હોય તો દરેક ખૂણાનું માપ કેટલું હશે? તે શોધવા માટે આપણે ધારો કે લંબચોરસના દરેક ખૂણાનું માપ x ડિગ્રી છે. કારણ કે તેઓ સમાન છે. માટે 4x ડિગ્રી = 360 ડિગ્રી. માટે x ડિગ્રી = 90 ડિગ્રી. તેથી લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો હોય છે. આમ લંબચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેના બધા જ ખૂણા કાટખૂણા હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાને લીધે લંબચોરસની સામસામેની બાજુઓ સમાન લંબાઈની હોય છે તથા તેના વિકર્ણ એકબીજાને દુભાગે છે. લંબચોરસમાં વિકર્ણની લંબાઈ અસમાન હોઈ શકે? આપણને આશ્ચર્ય થશે, પણ હકીકત એ છે લંબચોરસના વિકર્ણ સમાન લંબાઈના હોય છે. ગુણધર્મ: લંબચોરસના વિકર્ણની લંબાઈ સમાન હોય છે. સાબિતી: આ પુરવાર કરવું એકદમ સરળ છે. જો ABCD લંબચોરસ હોય અને તેમાં બનતા ત્રિકોણ ABC અને ત્રિકોણ ABDનું અલગ અલગ નિરીક્ષણ કરતા આપણને ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD. કારણ કે AB = AB સામાન્ય બાજુ, BC = AD સામસામેની બાજુ, માપખૂણો A માપખૂણો B = 90 ડિગ્રી. કારણ કે કાટકોણ ત્રિકોણ છે. એકરૂપતાની બાખુબા શરત અનુસરે માટે AC = BD. માટે લંબચોરસના વિકર્ણ સમાન લંબાઈના હોવા ઉપરાંત એકબીજાને દુભાગે પણ છે. ઉદાહરણ: RENT લંબચોરસ છે. તેના વિકર્ણ પરસ્પર બિંદુ O માં છેદે છે. OR = 2x + 4 અને OT = 3x + 1 હોય તો x શોધો. ઉકેલ: રેખાખંડ OTની લંબાઈ 3x + 1 જે વિકર્ણ રેખાખંડ TEની લંબાઈથી અડધી છે અને રેખાખંડ ORની લંબાઈ 2x + 4 જે વિકર્ણ રેખાખંડ RN કરતાં અડધી છે.
આ બંને વિકર્ણની લંબાઈ સમાન હોવાથી માટે 3x + 1 = 2x + 4. માટે 3x - 2x = 4 - 1. માટે x = 3. ચોરસ. ચોરસ એ એક સમાન લંબાઈવાળી બાજુ ધરાવતો લંબચોરસ છે. આમ ચોરસ એ લંબચોરસના બધા જ ગુણધર્મો ધરાવે છે. તેમજ બધી જ બાજુની લંબાઈ સમાન હોવાનો એક વધારાનો ગુણધર્મ પણ ધરાવે છે. લંબચોરસની જેમ જ ચોરસના વિકર્ણ પણ સમાન લંબાઈના હોય છે. લંબચોરસના વિકર્ણ પરસ્પર કાટખૂણે હોય તે જરૂરી નથી. BELT એક ચોરસ છે. માટે BE = EL = LT = TB. માટે ખૂણો B, ખૂણો E, ખૂણો L, ખૂણો T કાટખૂણા છે. BL = ET અને રેખાખંડ BL લંબ રેખાખંડ ET છે. માટે OB = OL અને OE = OT, કારણ કે ચોરસના વિકર્ણ સમાન હોય છે. કોઈ પણ ચોરસમાં વિકર્ણ એક પરસ્પર દુભાગે. ચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી 2 સમાન લંબાઈના હોય. ચોરસ એક લંબચોરસ હોવાથી 3 પરસ્પર લંબ હોય. ગુણધર્મ. ચોરસના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. સાબિતી. આ ગુણધર્મને આપણે તાર્કિક દલીલો દ્વારા સાબિત કરીશું. ચોરસ ABCDના વિકર્ણ પરસ્પર બિંદુ O માં છેદે છે. માટે OA = OC. ચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી એકરૂપતાની બા શરત પ્રમાણે આપણને ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ COD. માટે માપખૂણો AOD = માપખૂણો COD. આ ખૂણાઓ રેખિક જોડના હોવાથી દરેક ખૂણો કાટખૂણો છે. આપણે શી ચર્ચા કરી? સમાંતર બાજુ ચતુષ્કોણ. સામસામેની બાજુની પ્રત્યેક જોડ સમાંતર હોય તેવો ચતુષ્કોણ. 1. સામસામેની બાજુની લંબાઈ સમાન હોય છે. 2. સામસામેના ખૂણાના માપ સમાન હોય છે. 3. વિકર્ણ પરસ્પર દુભાગે. સમબાજુ ચતુષ્કોણ. સમાન લંબાઈની બાજુ ધરાવતો સમાંતર ચતુષ્કોણ. 1. સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો. 2. વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. લંબચોરસ. કાટકોણ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ. 1. સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો. 2. દરેક ખૂણો કાટખૂણો હોય. 3. વિકર્ણની લંબાઈ સમાન હોય. ચોરસ. સમાન લંબાઈની બાજુ ધરાવતો લંબચોરસ. 1. સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસના બધા જ ગુણધર્મો. પતંગાકાર ચતુષ્કોણ. પાસેની બાજુઓની ફક્ત 2 જોડ સમાન લંબાઈની હોય તેવો ચતુષ્કોણ. 1. વિકર્ણ પરસ્પર કાટખૂણે હોય. 2. એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે. 3. આપેલ આકૃતિમાં માપખૂણો B = માપખૂણો D, પણ માપખૂણો A ≠ માપખૂણો C. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.